સિહોર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મતદાન ગણતરી યોજાઈ, જેમાં બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી। સિહોર નગરપાલિકાની આજ રોજ એલ્યુમિની હાઈસ્કૂલ ખાતે વોર્ડ નંબર 1 થી 9ના ઉમેદવારોની જે તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદારો દ્વારા મતદાનને લઈને આજ રોજ તારીખ 18 ફેબ્રુઆરી 2025ના રોજ વોર્ડ નંબર 1 થી 9માં 100 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં મતદારો દ્વારા મતદાન થયેલ, ત્યારે સવારે 9 કલાકે મતગણતરી શરૂ થતાં તેમાં વોર્ડ નંબર 1, 2, 3માં ભાજપ દ્વારા પેનલ વિજેતા થયેલ, ત્યારબાદ પેનલ તૂટતા 6, 7, 8, 9 સહિતમાં કુલ ભાજપે 25 બેઠકો, કોંગ્રેસે 8 બેઠકો, અપક્ષે 2 બેઠક તેમજ આમ આદમી પાર્ટી દ્વારા 1 બેઠક સાથે વિજેતા થયેલ। સિહોરના નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ભૂમિકા વાટલિયા તેમજ અધિકારીઓ દ્વારા પ્રોગ્રામ અધિકારી તેમજ પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક આ ચૂંટણીની કામગીરી હાથ ધરાયેલ। साढ़े 8 की આપણે બધાને ઇન કરશું મતગણતરી એજન્ટ સ્ટ્રોંગ રૂમ ખોલવાનું ખાલી ખાલી બોર્ડ એકના હશે ને એને રહેવા દેવાના, બાકી બધા એનાઉન્સ અંદરથી કરશે, અંદરથી કરશે। બોર્ડ વાળા નથી ના ના અમે તો બધા સરકારી કર્મચારી કાર્ડ લગાડશે હા કોઈ રીતે ક્યાં ગોલ ભાઈ હેલો ચાલો બધું ભલે only for women. ઉમેદવાર છો નથી મોબાઈલ મૂક્યો ભાઈ મોબાઈલ દેતા તમારો ઉમેદવાર છે નહીં, તમારો ઉમેદવાર કોણ ઓકે સાહેબ કાર્ડ સાહેબ જોઈ લેજો ને અંદર જાઓ। આ લોકોની સિગ્નેચર થઈ જાય તો કેજો બધાય લગાવી દેજો, મોબાઈલ મૂકી દેજો બહાર, કાર્ડ સાથે રાખો, ઓનલી વોર્ડ નંબર 1 હો।
કાર્ડ બહાર રાખજો. મોબાઈલ ત્યાં સામે ટેબલ પર બેસી જાય. આપણે ટપાલ મતપત્રોની પેટીઓ છે. 50 વર્ષની ઉંમર સૌબેન કાળુભાઈ ડાભી ચૂંટાયેલા જાહેર થાય છે. બીજું સામાન્ય સ્ત્રી ઉપર વર્ષાબેન ગિરીશભાઈ દવે સામાન્ય સ્ત્રી ભાજપ એ ચૂંટાયેલા જાહેર થાય છે. ત્રીજું સામાન્ય બેઠક ઉપર અશોકસિંહ માનુભાઈ વાડા ભાજપ એ ચૂંટાયેલા જાહેર થાય છે. जीत गया वो जीत गया, जीत गया, जीत गया वो जीत गया. ચાલુ પરિણામ. બેઠક નંબર 1 સામાન્ય સ્ત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચૂંટાયેલા છે. બેઠક નંબર 4 સામાન્ય અલ્પેશ ઉમેદવાર અથવા ચૂંટણી એ બેમાંથી એક વ્યક્તિ અંદર ઉમેદવારમાં જશે. બરાબર? બીજા બધા મતગણતરી એજન્ટ છે એ ડાયરેક્ટ અહીંથી હોલમાં જશે. હમણાં કહેવામાં આવશે એટલે બધા વારાફરતી જશે. પોતાનું આઈ કાર્ડ છે એ સાચવા કે એક ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ એ બે અંદર પ્રવેશ નહીં આપવાનો. આ ઉમેદવાર ચૂંટણી એજન્ટ પછી આ જેમ કે બબર થાય 174 મત
જિજ્ઞાબેન સુરેશભાઈ ચૌહાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1020 મત, પ્રકાશ બટુકકુમાર જોશી આમ આદમી પાર્ટી 133 મત, યોગેશભાઈ શાંતિલાલ વ્યાસ હલો ફરીદાબેન ફરજાનાબેન રજાકભાઈ મકવાણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચૂંટાયેલા છે. બેઠક નંબર 3 પછાત વર્ગ માટે અનામત. એમાં કિરણસંગ નાનાભાઈ રામસંગ ઘેલડા તેઓ મતો જાહેર કરીએ છીએ. અશ્વિનભાઈ ભીમજીભાઈ બોટનપરા 728 મત, આશીષભાઈ પ્રવીણભાઈ પરમાર 591 મત, કેતનભાઈ નવનભાઈ મહેતા 639 મત, ગીતાબેન દેવરાજભાઈ બુધેલિયા 901 મત, પાલિકાની ચૂંટણીમાં અત્યારે જે પ્રકારનો માહોલ છે તે માહોલ પ્રમાણે અને જે રીતે પરિણામ આવી રહ્યા છે એ પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ ફરી એકવાર સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી રહે તે તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત 2 દિવસ પહેલાં જે પ્રકારે ચૂંટણી હતી અને હાલ અત્યારે જે આખા પટાંગણમાં અહીં સેંકડોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ત્યારે આ સમગ્ર વ્યવસ્થાની જેની સૌથી વધારે જેના શિરે જવાબદારી છે એવો સિહોર અને સિહોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તમામ જે પોલીસ કર્મીઓ છે એ પોલીસ કર્મીઓની અથાગ મહેનત સતત તેઓ અહીં વળગી રહ્યા છે અને એમના મહેનતના કારણે, એમની ધગશના કારણે અને એમની ફરજના ભાગરૂપે એમના જે કાર્યો છે એના કારણે થઈને સુચારુ રૂપે આ ચૂંટણી પૂર્ણ થઈ હતી અને હાલમાં પણ મતગણતરી પણ છે એ કોઈપણ પ્રકારના કહેવાય કે પણ પ્રકારના અણબનાવ વગર આ ચૂંટણી છે એ હાલ અત્યારે પૂર્ણ થઈ છે. તેની મતગણતરી પણ હાલ અત્યાર સુધીમાં પૂર્ણ થવાના આરે છે. ત્યારે સિહોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તમામ પોલીસ સ્ટેશનો અને તમામ પોલીસ સ્ટાફ અને સૌ જે વ્યવસ્થાપકમાં જે પોલીસ કર્મીઓ જોડાય છે સૌનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, કારણ કે એમના થકી જ આ ચૂંટણી છે એ સુચારુ રૂપે હાલ અત્યારે પૂર્ણ થઈ છે અને એમની મતગણતરી પણ છે એ થોડા જ કલાકની અંદર એ સંપૂર્ણ પૂરી થશે. સિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ હાલ જાહેર થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે સિહોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે નિલેશભાઈ જાની. નિલેશભાઈ, જે રીતે ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જે રીતે પરિણામ આવી રહ્યું છે, શું કહેશો આ રિઝલ્ટ વિશે? કોઈ સવાલ જ નથી. સિહોર શહેરે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 5 સુધીના રિઝલ્ટો આવી ચૂક્યા છે. વોર્ડ નંબર 1, 2, 3 પેનલ આવી છે. વોર્ડ નંબર 4માં આપણા 3 ઉમેદવાર ચૂંટાણા છે. વોર્ડ નંબર 5માં પણ આપણા 3 ઉમેદવાર ચૂંટાણા છે. એમાં પણ કોંગ્રેસને સાથ નથી મળ્યો, અપક્ષ ઉમેદવાર જીત્યા છે. અને અત્યારે હાલમાં હવે વોર્ડ નંબર 6ની ગણતરી ચાલુ છે. મને 100% વિશ્વાસ છે કે સિહોર શહેર આપણી સાથે છે અને સાથે રહેશે જ. ખબર પડે કે નહીં? આપણી સાથે જ રહેશે સિહોર શહેર અને આગળના પણ વોર્ડમાં અમને 100% ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની જ સીટો નીકળશે. નમસ્કાર. જે રીતે આજે સિહોર નગરપાલિકાનું સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે, સિહોરની એલડી હાઈસ્કૂલ ખાતે છીએ મતદાન મથકે અને હાલ અહીં મતગણતરી શરૂ છે. અલગ અલગ 4 થી 5 વોર્ડનું અત્યાર સુધીનું પરિણામ જાહેર થયું છે અને બાકીના જે 3 વોર્ડ છે એનું પરિણામ હાલ જાહેર થયું. આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે લોકસભા વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પરિણામો હોય અને લોકોમાં જે ઉત્સાહ હોય એનાથી પણ અનેક ગણો ઉત્સાહ સવારના 8-9 વાગ્યાથી તો હાલ અત્યાર સુધીમાં 12 વાગ્યા
12:30 આસપાસનો સમય છે ત્યાં સુધીમાં અહીં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. અલગ અલગ ઉમેદવારના, તેમના સમર્થકો, અલગ અલગ રાજકીય પક્ષોના એમના પક્ષોના ઉમેદવારો અને ઉમેદવારોના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં અહીં એક ઉમંગ અને ઉલ્લાસ સાથે જે રીતે જોવા મળી રહ્યા છે. આપ જે રીતનો માહોલ જોઈ રહ્યા છો, અલગ અલગ ઉમેદવારો છે એ પોતપોતાના સમર્થકો સાથે અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને સિહોરના સ્થાનિક પ્રશ્નોને લઈને જે રીતે લોકોમાં પરેશાની હતી ને જે રીતે લોકો છેલ્લા અમુક વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, એના કારણે જ અત્યારે આ ચૂંટણીનો માહોલ એક રીતે જોઈએ તો આ પ્રકારે બન્યો હોય તેવું ચોક્કસપણે માની શકાય. આપણી સાથે જે રીતે જુઓ છો એ પ્રમાણે કે અત્યારે જે રીતે ઉમંગ ઉલ્લાસ સાથે જે અલગ અલગ રાજકીય પક્ષો છે એ નારાઓ લગાવી રહ્યા છે, તે પ્રમાણે ફરી એકવાર સિહોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છે પોતાનો દબદબો યથાવત રાખી રહ્યું છે અને એનું જ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને ઉમેદવારો અત્યારે હાલ ઉમંગ ઉલ્લાસ સાથે અને નારેબાજી ભારત માતા કી જયના નારા સાથે અત્યારે ઉમંગ ઉલ્લાસ સાથે અત્યારે નારા લગાવી રહ્યા છે. આપણી સાથે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને એની સાથે સાથે સંગઠનના લોકો છે. ખાસ કરીને ઉમેશભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે, શું કહેશો આ જીત વિશે? આ જીત જે છે એ સમગ્ર સિહોરની જનતાની. સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં જે પરિણામ આવ્યું છે તે પરિણામમાં અપક્ષ ઉમેદવાર તરીકે સિહોરના સામાજિક અગ્રણી મહેશભાઈ લાનાણી વિજેતા થયા છે. મહેશભાઈ, જે રીતે તમારા વોર્ડના લોકોએ તમને મત આપી અને તમને વિજેતા બનાવ્યા છે, હવે આગામી દિવસોમાં, આગામી તમારી ટર્મમાં તમારી જવાબદારી ખૂબ વધુ રહેશે. શું કહેશો આ સમગ્ર બાબત વિશે? આ ચૂંટણી 2025 ચૂંટણીની અંદર નગરપાલિકાના અપક્ષ તરીકે મેં ફોર્મ ભરેલું, એની અંદર મારા વિસ્તારના જે લોકો હતા એણે પ્રેમથી અને લાગણીથી જે મતો આપ્યા છે, એ મતોનો આજે જવાબદાર જે કંઈ છે એ મારા મતદારો છે. કારણ કે મતદારોએ ચૂંટવાનું હોય છે અને મતદારો ચૂંટીને મને લાવ્યા છે, એટલે આ મારી વિશેષ જવાબદારી થાય છે. અત્યારે સિહોર શહેરની અંદર પાણીની વિકટ પરિસ્થિતિ છે, તો અપક્ષ તરીકે જીતવું બહુ મુશ્કેલ હોય છે, પણ તેમ છતાંય મારામાં વિશ્વાસ રાખી અને કામગીરીને ધ્યાને રાખી અને વોર્ડ નંબર 8ના મતદારોએ મને જે જંગી બહુમતીથી જે મને ચૂંટીને જે લાવ્યા છે એ બદલ હું એનો આભાર માનું છું. અને આની અંદર મારી વિશેષ જવાબદારી છે. ખરેખર ચૂંટાણા પછી આખા ગામનો પ્રતિનિધિ બને છે, એટલે ગામમાં જે વિકટ પરિસ્થિતિ પાણીની છે અને મારી આગળ જે કંઈ મારું નોલેજ અથવા મારી જે સૂઝબૂછ છે એનેથી સિહોર શહેરની પાણીની જે સમસ્યા છે એ જલ્દી ને જલ્દી ઉકેલાય એવા સાથે રહી અને એવા પ્રયત્નો હશે. અને જે કંઈ સિહોરના નાગરિકોની મુશ્કેલી છે એ તાત્કાલિક દૂર કરવાના મારા પ્રયત્નો હશે. પહેલી પ્રાયોરિટી મારી એ જ હશે. જનતા પાર્ટીની તરફીમાં જે સમગ્ર સિહોરની જનતાએ જે જનાદેશ આપ્યો છે, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 5માં 3, વોર્ડ નંબર 6માં 1, વોર્ડ નંબર 7માં પેનલ, આમ કુલ મળીને ઘણી બધું સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને સમગ્ર સિહોરની અંદર આજે ભગવો લહેરાયો છે. આ તમામ શ્રેય અમે સિહોરની તમામ જનતાને આપીએ છીએ. નમસ્કાર. જે રીતે ચૂંટણી યોજાઈ અને જે રીતે આજે પરિણામો જાહેર થયા છે, 4 વોર્ડના અલગ અલગ પેનલના રિઝલ્ટ જાહેર થયા છે અને હાલ મતગણતરી શરૂ છે, ત્યારે વોર્ડ નંબર 4માં 3 પેનલમાં 3 ઉમેદવારો છે એ ભારતીય જનતા પાર્ટીના અને માત્ર એક ઉમેદવાર જયરાજસિંહ મોરી એ કોંગ્રેસની પક્ષમાંથી ચૂંટાયા છે. જયરાજભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતે તમે ચૂંટણી જીત્યા છો, 3 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી છે એમણે હાર મેળવી છે, પરંતુ 4થા વોર્ડમાં તમે ખાતું ખોલ્યું છે, તો શું કહેશો તમારી જીત વિશે અને આ ઉમંગ વિશે અને પાર્ટીનું જે રીતે ખાતું ખોલ્યું છે તેના વિશે? ખરેખર જે આ જીત મળી છે એ કોઈ મારી વ્યક્તિગત જીત નથી, પરંતુ મારા વોર્ડના તમામ લોકો જે આ ભાજપની સમસ્યાઓથી ત્રાસી ગયેલ હતા, એમના જે કોર્પોરેટરો ભૂતપૂર્વ હતા, એમની અણાવડતને લીધે જે ખૂબ નિરાશ હતા, એમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને આ જે ચૂંટણીના મતદાનનું કાર્ય છે એમાં મારા તરફી મદદ કરનાર મારા તમામ કોંગ્રેસ પક્ષના જાબાજ કાર્યકર્તાઓ, મારા સ્નેહીજનો, મિત્ર વર્તુળ તેમજ મારા પર વિશ્વાસ રાખનાર તમામ મતદાતાઓની આ જીત છે. એટલે આ કોઈ વ્યક્તિગત જીત નથી, પરંતુ વોર્ડ નંબર 4 અથવા તો કહી શકાય કે આ સિહોરની જીત છે.
ચેરજભાઈ, જે રીતે તમે જીત પહેલાં અને પ્રચાર વખતે જે રીતે જાહેરાત કરેલી કે અમુક પ્રશ્નોને લઈને જે રીતે આ વિસ્તારમાં સમસ્યાઓ ઊભી થઈ હતી, એ પ્રશ્નોને લઈને તમે કહ્યું કે હું જો ચૂંટણી જીતીશ તો અમુક જે કાર્યો છે, ખાસ કરીને પાણીને લગતા કાર્યો છે, એ પાલિકા તરફથી કે તંત્ર તરફથી મારા પ્રયાસોથી ના થાય તેમ છતાં હું જાત ખર્ચથી પણ કરીશ. તો શું એ વિસ્તારના લોકોને આટલી ઢાઢસ મળી રહેશે તમારા જીત પછી? ચૂંટણીમાં હાર જીત એ અલગ વસ્તુ છે, પણ જે જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, વોર્ડ નંબર 4ના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તો હું તમામને ખાતરી આપું છું કે એ વિશ્વાસમાં એમને ક્યારેય ઓટ નહીં આવે અને જે અમે બોલ્યા છીએ એ ખરેખર કરીને બતાવશું. નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 9 વોર્ડનું પરિણામ હાલ જાહેર થયું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ વખત આ ચૂંટણીમાં લડત મેળવી અને એક બેઠક ઉપર વિજેતા થઈ છે. વોર્ડ નંબર 9માં આમ આદમીના પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ છે, એમણે જીત મેળવી છે. ઉમેશભાઈ, આમ આદમી પાર્ટીમાંથી સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં તમારું ખાતું ખોલ્યું છે, તમારી જીત થઈ છે, શું કહેશો આ જીત વિશે? હું બોલવાનું વોર્ડ નંબર 9માં હું ચૂંટાયેલો છું. જીત મળી છે, એમાં જે ભાઈઓએ મારો સાથ આપ્યો છે, જે કોઈ સમાજના આવે એ તમામના હું કામ કરીશ. આભારી છું. આમ આદમી પાર્ટીએ જે રીતે એક બેઠક ઉપર જીત મેળવી છે, ત્યારે આપણી સાથે પ્રદેશ હોદ્દેદાર પણ ઉપસ્થિત છે. હાર્દિકભાઈ, જે રીતે આમ આદમી પાર્ટીએ સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં એક બેઠક ઉપર જીત મેળવી છે, પોતાનું ખાતું ખોલ્યું છે, શું કહેશો આ જીત વિશે? અને આગળની આગામી સમયમાં આમ આદમી પાર્ટી નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકામાં કઈ રીતે નજરે દેખાશે? કોઈની લીટી ટૂંકી કરતાં પહેલાં અમારી લીટી લાંબી કઈ રીતના થઈ મહત્ત્વની વસ્તુ છે. આજે આમ આદમી પાર્ટીએ જ્યારે નગરપાલિકાની અંદર ખાતું ખોલ્યું છે અને સ્થાનિક લેવલે જ્યારે અમે મુદ્દા લઈને લોકોની વચ્ચે ગયા ત્યારે એક પત્રિકાની અંદર લખેલું હતું કે 365 દિવસ આ જનતાની પરેશાની માટે અમે કાર્યાલય ઓપન કરશું. ખાતું ખુલ્લે કે ન ખુલ્લે, જેટલા મત મળ્યા છે એ મતદારોનું કોણ રિઝલ્ટ ન રહે એનું ધ્યાન રાખીને 365 દિવસ માટે ઓફિસ ખુલ્લી રહી એનું આયોજન 1લી તારીખથી થઈ જાય છે અને 1લી તારીખે એ ઓફિસનું ઓપનિંગ ચાલુ થઈ જાય અને લોકોને પડતી મુશ્કેલી આવીને રજૂઆત કરશે તો બંને એટલા પ્રશ્નનું સોલ્યુશન મળે. તેની માટે અમારા 14 ઉમેદવાર જે અમે લડાવ્યા છે, 14 પગ પર રહેશે અને જે મતદારોએ મત આપ્યા છે અને એક ખાતું ખોલાવ્યું છે, એમનો પણ મીડિયા માધ્યમથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા હું અંદર છું. યસ ભરતભાઈ, ખાસ આજે ફરી વખત ચૂંટણીની અંદર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે, શું કહેશું? નરેન્દ્રભાઈ મોદીના વિકાસ પર આખી દેશની જનતાને ખૂબ મોટો વિશ્વાસ છે. નરેન્દ્રભાઈનું સપનું છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું. આ વિકસિત ભારતની જે યાત્રા નીકળી છે એમાં સૌ ભારતવાસીઓ નરેન્દ્રભાઈને સહયોગ આપીને કમળને ખૂબ સારી રીતે ખીલાવી રહ્યા છે. એમાં આજે ભાવનગર જિલ્લાના 3 તાલુકા એટલે નગરપાલિકા વિસ્તાર, સિહોર નગરપાલિકા, તળાજા નગરપાલિકા અને ગારિયાધાર નગરપાલિકાનું ઇલેક્શનનું મતદાન આજે ગણતરી પૂર્ણ થઈ. 3 નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની પેનલો ચૂંટાણી છે અને સત્તા પર ભારતીય જનતા પાર્ટી બિરાજવાની છે.
એની સાથે સાથે ભાવનગર જિલ્લામાં 5 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ હતી. એ પણ 5 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીએ પણ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. એ અમારા બૂથના કાર્યકર્તાઓ બધી ચૂંટણી જીત્યા છે. એની મહેનત આ રંગ લાવી છે. નરેન્દ્રભાઈની સેવા રંગ લાવી છે. અને ભાવનગર મહાનગરપાલિકામાં પણ એક પેટા ચૂંટણી હતી. એ ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભગવો ધ્વજ લહેરાયો છે. એટલે લોકોએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર અને નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસના આધારે અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા એ જે રાત દિવસ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે, એનું આ પરિણામ છે. આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ વિકાસને વરેલા કાર્યકર્તાઓ છે. વિકાસ સાથે સૌ જનતાને સાથે ચલાવીને આ દેશનો, આપણા વિસ્તારનો અને રાજ્યનો વિકાસ કરશે. અસ્તુ. ભારત માતા કી. નમસ્કાર. હાલ વોર્ડ નંબર 6નું પરિણામ જાહેર થયું છે. આપણી સાથે નોલસિંહભાઈ છે, જે કોંગ્રેસ કિરણ. નમસ્કાર. હાલ વોર્ડ નંબર 6નું પરિણામ જાહેર થયું છે. આપણી સાથે કિરણભાઈ છે. કિરણભાઈ, જે રીતે આપ વિજેતા થયા છો, શું કહેશો ચૂંટણી પરિણામ વિશે અને લોકોના સહકાર વિશે? લોકોનો સહકાર તમને પૂરેપૂરો મળ્યો છે. ટોટલી જેને બહુમતી જેને કહેવાય એ રીતે અમને બહુમતી મળી છે. બીજું કે ચૂંટણી વિશે તો હવે તો અમે તો વિરોધ પક્ષમાં જ બેસવાના છીએ, પણ ગામ શહેરનું, શિહોર શહેરનું કેમ હિત થાય અને ભ્રષ્ટાચાર ન થાય એમની સામે પૂરેપૂરી રીતે અમે લડશું. નમસ્કાર. સિહોર નગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ હાલ જાહેર થઈ રહ્યું છે. આપણી સાથે ભારતીય કોંગ્રેસ પક્ષના સૌ અગ્રણીઓ છે. હાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ આપણી સાથે છે. જે રીતે ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, અમુક બેઠકો પર આપનો પક્ષ વિજેતા થયો છે, શું કહેશો આ પરિણામ વિશે અને આગળની તમારી જવાબદારી વિશે? અત્યાર સુધી જે પરિણામ જે જાહેર થયા છે એ કોંગ્રેસ પક્ષને સ્વીકાર્ય ન હોય એવા પરિણામ આવ્યા છે. સિહોર શહેરમાં પ્રાથમિક પ્રશ્નો હોય તે બાબતે લોકોમાં ભયંકર રોષ જોવા મળતો હતો, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની કચાશ રહી ગઈ હોય અને એના હિસાબે કોંગ્રેસને લોકોએ મત ન આપ્યા હોય એવું પણ બની શકે. પણ અમે સૌ આગેવાનો અને અમારી કોંગ્રેસ પક્ષની કમિટી એક મંથન કરીશું કે અમારી ક્યાં કચાશ રહી ગઈ છે. હાલ જે રીતે પરિણામ જાહેર થયા છે, વોર્ડ નંબર 4માં એક યુવા ઉમેદવાર આપના પક્ષમાંથી જીત્યા છે અને વોર્ડ નંબર 6માંથી પણ કોંગ્રેસ પક્ષ તરફી પણ મતદાન થયું છે. તો એક વિપક્ષની ભૂમિકા તરીકે કોંગ્રેસ આગળની ટર્મમાં કઈ રીતના પ્રયત્નો કરશે જેથી કરીને સિહોરની જનતાને વધારે સુખાકારી તરફ લઈ જવાય? કોંગ્રેસ પક્ષ એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. ભારત દેશને આઝાદી અપાવવાથી લઈને ભારતના લોકો જે અત્યારે પ્રાથમિક સુવિધા કે પ્રાથમિક અધિકારો કે જે બંધારણ અત્યારે લાભ લઈ રહ્યા છે, એ બધી કોંગ્રેસ પક્ષની નીતિને આભારી છે. કોંગ્રેસ પક્ષ કોઈ દિવસ રાજકારણ નથી કરતો, પણ રાજનીતિ કરે છે. અને સત્તામાં આવ્યા પછી 50 વર્ષમાં કોંગ્રેસે નીતિ ઘડી છે અને આ જે નીતિ ઘડી છે એનો લાભ છેવાડા લોકો સુધી પહોંચ્યો છે. અને અત્યારે જે બંધારણીય હકો જે લોકો ભોગવી રહ્યા છે એ પણ કોંગ્રેસ પક્ષની નીતિને આભારી છે. મિત્રો, આપણી સાથે વોર્ડ નંબર 6માંથી વિજેતા થયેલા મહિલા ઉમેદવાર છે. બેન, જે રીતે લોકોનો તમને મતદાન દરમિયાન સહકાર મળ્યો છે, તમારી જવાબદારી વધી છે અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષની પણ એક જવાબદારી વધે છે તમારા વોર્ડમાં, અને ખાસ કરીને જે રીતે તમે નગરપાલિકામાં એક વિપક્ષની ભૂમિકામાં હશો, શું કહેશો આ સમગ્ર બાબત વિશે? હા, વોર્ડ નંબર 6ની જીત છે. મારી જીત નથી. મને જેટલી રીતે બધા લોકોએ સાથ સહકાર આપ્યો, મારા વડીલો, મારા ભાઈ બહેનો, મારા આસપાસના લોકોએ સરસ મને સહકાર આપ્યો અને એની વિજેતા છું. અને આ વિપક્ષના જેટલા પ્રશ્નો હશે એને હું સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. ડોર ટુ ડોર જઈશ અને લોકોના પ્રશ્નો સાંભળીશ અને લોકોનું કામ કરીશ, એવી હું બાંહેધરી આપું છું. જય હિન્દ. Thank you.